હંમેશા મુરીદ ને પીર ઉપર નાઝ હોય, પણ જાણો છો વાહિદ તરીકતના નામોની અંદર આ એક નામ મળે છે જેમનું નામ અલાઉદ્દીન અલી અહમદ સાબિર કલિયરી છે। જ્યારે સાબિર પાક કલિયર ની અંદર આવ્યા અને ઇબાદત રિયાઝત અને મુસ્તગરાક ની અંદર ગુમ થઈ ગયા અને કેફિયત લાગી ગઈ અને જ્યારે હોશ આવે ને ત્યારે પણ ખાવાનું ના ખાઈ શકે અને જંગલ ની અંદર આપ ઇબાદત રિયાઝત કરતા રહ્યા। અલ્લાહુ અકબર। એક વખત પાક પતન અજોદન નો એક હસન નામનો શાયર દિલ્હી આવે છે નિઝામુદ્દીન ઓલિયાની બારગાહમાં અને શાયરી કરે છે। મહેબૂબે ઇલાહી શાયરને ઇનામ દે છે અને ઈ ફરતા ફરતા કલિયર શરીફ પહોંચી ગયો, સાબિરે પાકની બારગાહમાં મુલાકાત કરી અને પછી જ્યારે અજોદન ગયો ને તો બાબા ફરીદુદ્દીન ગંજશકરે કીધું, હસન બોલ હિન્દુસ્તાનનો શું હાલ છે? કીધું, સરકાર હું દિલ્હી ગયો તો દિલ્હીની અંદર આપના મુરીદ નિઝામુદ્દીન ઓલિયાએ મને ખૂબ સરસ રાખ્યું, ઇનામ આપ્યું, હદિયો આપ્યો, માન આપ્યો, નજરાનો આપ્યો। અલ્લાહુ અકબર। બધી જગ્યાની વાત પૂરી થઈને તો બાબા ફરીદ કહેવા લાગ્યા, તમે કલિયર શરીફ ગયા હતા કે નહીં? કલિયર ગયા હતા? મારા અલાઉદ્દીન અલી અહમદ સાબિર પાસે ગયા હતા? ઈ હસન નામના શાયરે કીધું, હા હુઝુર હું ગયો તો। કીધું, શું હાલ છે મારા સાબિરનું? કીધું, કલિયર આગથી બળતો હતો અને સાબિરે પાક એક ઝાડની નીચે ઇબાદત કરતા હતા અને આંખ એમની બંધ હતી અને ઇસ્તગરાકની કેફિયત હતી। હું પાસે ગયો અને પાસે જવાની હિંમત નહીં, કેમ કે જલાલની એવી કેફિયત હતી। હું હિંમત કરી અને ઉભો રહ્યો। અચાનક આપની કેફિયત પૂરી થઈ, આંખ ખોલી અને આંખ ખોલીને કીધું, આવા વાળા તું કોણ છો? આશિક ઇલાલા છે। આશિક ઈ હોય, મહેબૂબ ઈ હોય જે ખુદ ને યાદ રાખે અને પોતાના મહેબૂબ ને યાદ રાખે, બાકી આખી દુનિયાને ભૂલી જાય। પણ આશિક જે હોય ને, આશિક એનો દરજ્જો તો ઓર ઊંચો છે। ઈ ખાલી પોતાના મહેબૂબ ને યાદ રાખે, ઈ ખુદ ને પણ ભૂલી જાય। સાબિરે પાક કહેવા લાગ્યા, કોણ છો? કીધું, હુઝુર મારું નામ હસન છે, હું પાક પતન થી આવ્યો છું। કીધું, ક્યાં છે પાક પતન? કીધું, અજોદન થી આવ્યો છું। ક્યાં છે અજોદન? કીધું, અજોદન ઈ જ્યાં બાબા ફરીદ ગંજશકર રહે છે। કીધું, કોણ બાબા ફરીદ? કોણ બાબા ફરીદ? કીધું, આપના પીર, આપના મામો બાબા ફરીદ। કીધું, કોણ મારા પીર, કોણ મારા બાબા ફરીદ? અલ્લાહુ અકબર। આપની એવી કેફિયત હતી અને હસન નામના શાયરે કીધું, ઈ જ બાબા ફરીદ જે કુતબુદ્દીન બખ્તિયાર કાકી ઓશી થી આપનો રિશ્તો જોડી અને આપનો ગરીબ નવાઝ થી રિશ્તો જોડે છે અને ગરીબ નવાઝ આપનો રિશ્તો હુઝુર ગોસપાક થી થઈ અને રસૂલુલ્લાહ તક જોડે છે અને રસૂલુલ્લાહ આપનો હાથ અલ્લાહની બારગાહમાં પહોંચાડે છે। જ્યારે આ વાત સાંભળી સાબિરે પાકના કાન ઉભા થઈ ગયા અને કીધું, ઓહો હસન આવ, તું આટલા વર્ષો બાદ આવ્યો। હું તો કલિયર ને જોતો રહ્યો છું, કલિયર ની અંદર આગ લાગી છે અને મારા ઉપર ઇસ્તગરાકની ઇબાદતમાં એવી કેફિયત થઈ ગઈ, મને ખબર નથી શું થયું। અલ્લાહુ અકબર। પછી કહે છે, હસન મને ઈ તો કે મારા બાબા ફરીદ ને કેવા હાલ છે, કેવી તબિયત છે? અલ્લાહુ અકબર। આટલા શબ્દ હસન થી પૂછ્યા છે અને પછી યાદ ઇલાહી ની કેફિયત એવી જારી થઈ કે આપ ઇસ્તગરાક માં ચાલ્યા ગયા। હસન તો અજોદન આવી ગયો અને આ વાત જ્યારે બાબા ફરીદ ને કરી ને, આ શબ્દ બાબા ફરીદે સાંભળ્યા અને સાંભળીને કહેવા લાગ્યા, હસન તે આખી જિંદગી મને શાયરી સંભળાવી, જેટલું મજા મારા સાબિર ની વાતમાં આવ્યો છે ને એટલો મને ક્યાંય મજા નથી આવ્યો। ફરી મને મારા સાબિર ની વાત કર, મારો સાબિર મને યાદ કરતો હતો। કીધું, હા હુઝુર શું કહેતો હતો? કીધું, એમ કહેતા હતા કે મારા પીર શું કરે છે। આ શબ્દ સાંભળી અને બાબા ફરીદ ઊભા થઈ ગયા અને અજોદન ની ખાનકામાં કહે છે, ખાનકા વાળાઓ સાંભળો, આજે ફરીદ પીર બની ગયો છે। માણસોએ કીધું, હુઝુર આપને તો કુતબુદ્દીન બખ્તિયાર કાકી ઓશી ની ખિલાફત છે, આપને તો ઇબાદત રિયાઝત કર્યા બાદ કામિલ મુરીદ બનાવવામાં આવ્યું છે અને પીર તો તમે ત્યારે પણ હતા। કહેવા લાગ્યા, નહીં, જે મંઝિલ ઉપર પહોંચી અને સાબિરે અમને યાદ રાખ્યા છે, આજે એવું લાગે છે કે અમે સાચા पीर बनी गया। अगर आपको हजरत शकील अहमद कादरी साहब की तकरीर पसंद आती है तो इसे सभी सुन्नी मुस्लिम भाइयों तक शेयर करें और इस्लामिक प्रोग्राम की जानकारी पाने के लिए हमारे YouTube, Facebook और Instagram चैनल पर जाएं।